નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમમાં. આપણું ગુજરાતમાં અને હું છું આપણી સાથે કિશન તિવારી. સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી. વાત કરીએ આપણે સુરતની, તો સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે પડેલા મુશળધાર વરસાદે માત્ર એક જ કલાકમાં શહેરને ધમરોડી નાખ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સામાન્ય જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. માત્ર એક કલાકના વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખોલી દીધી હોવાનું જોવા મળ્યું છે. શહેરના અઠવા લાઇન્સ, કતારગામ, ઉધના, નવસારી રોડ, વરાછા, અડાજણ અને જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે તાપીની, તો તાપી જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. વ્યારા સોનગઢ નેશનલ હાઈવે પર ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. વરસાદ વચ્ચે વિઝિબિલિટી ઘટી જતા રસ્તા પર ચાલતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૃશ્યતા ઓછી થતાં અનેક વાહન ચાલકોને હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે, અને જેના કારણે સાવચેતીપૂર્વક વાહન અંકારવાની સ્થિતિ પણ ઊભી થઈ છે. બીજી તરફ વાત કરીએ આપણે, તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મોડી સાંજે ગાજવીજ અને પવન સાથે વરસાદ શરૂ થયો છે. દિવસ દરમિયાન વરસાદ બંધ રહ્યો હતો, પરંતુ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ફરી વરસાદે હાજરી આપી છે. ગાજવીજ અને તેજ પવન સાથે વરસેલા વરસાદના કારણે વિસ્તારમાં ચોમાસાનો માહોલ જામ્યો છે. વરસાદથી ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો એ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અંબાજીની, તો યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આજે મેઘરાજાએ મન મૂકીને વરસાદ વરસતા અંબાજી સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બન્યો છે. સતત વરસાદના કારણે અંબાજીના માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અને અનેક જગ્યાએ સ્થિતિ પાણી જેવી થઈ ગઈ છે. અંબાજી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓએ વરસાદની મજા માણી હતી. અંબાજી ખેડબ્રહ્મા જોડતો માર્ગ પાણીમાં સમાઈ ગયો છે, અને જેના કારણે વાહન વ્યવહાર પર અસર પડી છે. અનેક જગ્યાએ રસ્તાઓ પર નદી જેવો પ્રવાહ જોવા મળ્યો હતો અને વાહનોને થોડી મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે બનાસકાંઠાની, તો બનાસકાંઠા જિલ્લાના મીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં માત્ર 10 મિનિટમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ઇકબાલગઢ અંડરબ્રિજમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે જણાવી દઈએ કે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા શાળાના વિદ્યાર્થીઓને ઘરે જવા માટે મુશ્કેલીઓ પડી અને તેમને વિકલ્પ માર્ગ અપનાવવાની ફરજ પડી હતી. સ્થિતિ વધુ ગંભીર બનતા કેટલાક વિદ્યાર્થીઓ રેલવે દિવાલ કૂદીને તથા પાટા ક્રોસ કરીને ઘરે જવા માટે મજબૂર બન્યા હતા, જેના કારણે ટ્રેન અવરજવર વચ્ચે મોટી દુર્ઘટનાનો ભય પણ ઊભો થયો હતો. સ્થાનિકોમાં આ પરિસ્થિતિને લઈને રેલવે તંત્ર સામે રોષ જોવા મળ્યો છે અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે માંગ ઉઠી છે. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે વલસાડની, તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ઉમલી ગામે નિર્માણાધીન કુવામાં કામ દરમિયાન અકસ્માત સર્જાતા રાજસ્થાનના એક મજૂરનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. માહિતી મુજબ કૂવો ખોદકામ દરમિયાન મજૂર અંદાજે 40 ફૂટ ઊંડા કૂવામાં પડતા આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ બચાવના પ્રયાસો કર્યા હતા, પરંતુ કૂવો ઊંડો હોવાથી તેઓ સફળ રહ્યા ન હતા. બાદમાં કપરાડા પોલીસ અને ધરમપુર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસ મુજબ મૃતકની ઓળખ રામચંદ્ર સેવારામ જાટ, 38 વર્ષનો રહેવાસી, જે રાજસ્થાનના જયપુર જિલ્લાના જેતપુરા તાલુકાના ખંડેલ ગામનો રહેવાસી તરીકે થઈ છે. તેઓ કૂવામાં બાંધકામ દરમિયાન પાખલી પર કામ કરતા હતા અને ત્યારે સંતુલન ગુમાવીને નીચે પડી ગયા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કપરાડા CHC ખાતે ખસેડવામાં આવ્યો છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ બાદ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે સ્થિતિ અંગે પ્રતિક્રિયા આપી છે. જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં રાજુલામાં 100થી વધુ 274 મિલીમીટર, ધારીમાં 234 મિલીમીટર, સાવરકુંડલામાં 182, જ્યારે જાફરાબાદમાં 125, ખાંભામાં 173, બક્સરામાં 109 મિલીમીટર અને લીલિયામાં 107 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે વહીવટીતંત્ર દ્વારા 380 જેટલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને તેમના માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત વીજ પુરવઠાને લઈને 359 ફીડરમાંથી 248 ફીડર કાર્યરત કરવામાં આવ્યા છે. માર્ગ મકાન વિભાગ, પંચાયત અને નેશનલ હાઈવે તંત્ર દ્વારા બંધ થયેલા માર્ગોને સાંજ સુધીમાં પૂર્વવર્ત કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે. અમરેલી જિલ્લામાં ગઈકાલે 5/7/2026ના રોજ રાજુલામાં 274 mm, ધારીમાં 234 mm, ખાંભામાં 173 mm, જાફરાબાદમાં 125 mm, સાવરકુંડલામાં 128 mm, બગસરા 109 mm અને લીલિયામાં 107 mm વરસાદ પડી, જેના કારણે વિવિધ જગ્યાઓથી ફરિયાદ મળી હતી. જેમાં લીલિયા તાલુકામાં બાબડી ગામમાં 8 લોકો ફસાયેલા હતા, ધારીમાં મીઠાપુર, ડુંગરી, ચલાલા અને કથિવદર ગામોમાં લોકો ફસાયેલા હતા અને સાવરકુંડલા તાલુકામાં જૂના સાવર ગામમાં લોકો ફસાયેલા હતા. ઉપરોક્ત ફરિયાદ અન્વયે એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ, પોલીસની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એ લોકોને અત્યારે પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવે છે અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રોડ રસ્તાની વાત કરીએ તો હાલની પરિસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કુલ 6 રસ્તા બંધ છે, જેમાં 3 રસ્તા ઓવરટોપિંગના કારણે અને 3 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે બંધ છે, જેને હાલના સમારકામ ચાલુ છે અને આ સાંજ સુધીમાં બધા રસ્તા ચાલુ થઈ જશે. માર્ગ અને મકાન વિભાગ પંચાયતના 18 રસ્તા બંધ છે, જેમાં 16 રસ્તા ઓવરટોપિંગના કારણે અને 2 રસ્તા ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે બંધ છે અને એની ઉપર પણ કામ અત્યારે ચાલુ છે. નેશનલ હાઈવે એક અમરેલી સાવરકુંડલા રોડ ઉપર ધોવાઈ ગયા છે અને બીજા એક ખાંભાથી નાગેશ્વરી જતા રસ્તા ઉપર પણ ધોવાઈ ગયા છે. એ બંને રસ્તા ઉપર અત્યારે હાલ કામ ચાલુ છે અને આ સાંજ સુધીમાં બંને રસ્તા ચાલુ થઈ જશે. પીજીવીસીએલના કુલ 359 ફીડર અસરગ્રસ્ત હતા, જે પૈકી 248 ફીડર ચાલુ થઈ ગયા છે અને બાકી 111 ફીડરની હાલ ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ છે, જે પણ આ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે. અત્યારે વરસાદ ગઈકાલ રાતથી રોકાઈ ગઈ છે. અત્યારે જિલ્લામાં રેડ એલર્ટ છે અને તંત્ર અને આખી ટીમ એલર્ટ મોડ ઉપર છે અને કોઈ પણ અગર પરિસ્થિતિ ઊભી થાય તો અમે તૈયાર છીએ અને બધા સિટીઝન્સથી અમારી અપેક્ષા છે કે આપ પણ સતર્ક રહો અને તંત્રની બધી સૂચનાઓનું પાલન કરો. તો સમાચારોમાં આગળ આપણે વાત કરી સાવરકુંડલાની તો સાવરકુંડલા પંથકમાં 12 કલાકના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું પુનઃ આગમન થતાં સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે. સાવરકુંડલા શહેરના અનેક માર્ગો પર પાણી ભરાઈ જતા સ્થિતિ પાણી જેવી બની ગઈ છે. ગઈકાલે પણ વિસ્તારમાં આશરે 7 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો અને જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેર તથા તાલુકામાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનના તાત્કાલિક સર્વેની માંગણી ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ કરી છે. તેમણે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે છેલ્લા 2 થી 3 દિવસમાં વિસ્તારમાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકોને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સર્વે કરાવી યોગ્ય વળતર અને સહાય ચૂકવવા માટેની માંગ પણ કરવામાં આવી છે. તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે સુરતની તો સુરતના રાંદેર વિસ્તારમાં વીજળી પડવાની દુર્ઘટનામાં 2 યુવાનોના મોત થયા છે. બંને યુવાનો રાંદેરના કિનારા સ્ટ્રીટ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં જણાવી દઈએ કે વીજળી પડતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર પહેલા જ ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.
આ ઘટનાથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની. તો વડોદરાની જિલ્લા કલેક્ટર ખાતે ત્યાં સામાજિક કાર્યકરે માંજલપુર વિધાનસભા બેઠક નંબર 145ની પેટા ચૂંટણી રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. હાલની પરિસ્થિતિ અને જનતાની લાગણી એવી છે કે લોકોનો વિશ્વાસ માત્ર એક જ પક્ષ ઉપર છે. જનતા માને છે કે ભારતીય જનતા પાર્ટી જીતશે એવો જનતાનો વિશ્વાસ પણ તે પક્ષમાં છે, તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે. હાલ માંજલપુર વિધાનસભાની 145 નંબરની બેઠકમાં યોગેશ પટેલના અવસાનના કારણે ખાલી છે. આ બેઠક માટે પેટા ચૂંટણી તારીખ 30 જુલાઈના રોજ યોજાવાની છે અને જો ભારતીય જનતા પાર્ટી આ બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરે તો તે નિશ્ચિત જીતશે તેવો પણ દાવો કરાયો છે. જ્યારે અન્ય પક્ષોના ઉમેદવારો ચૂંટણી અધિકારી પાસેથી ફોર્મ લેવા માટે આવેદન કરી રહ્યા છે. લોકશાહી જીવંત છે અને જીવંત રહેશે, પરંતુ જનતાનો ઝુકાવ એક જ દિશામાં છે. સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સમય અને નાણાંનો બગાડ ન થાય તે માટે તમામ પક્ષોને જાહેરાત કરી દેવો જોઈએ. કરવામાં આવી કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ જીતશે અને અન્ય ઉમેદવારોને ફોર્મ ભરવાની જરૂર નથી. આ સાથે અમારી કેટલીક અન્ય પરિસ્થિતિઓ અને કારણો પણ સામેલ છે તે પ્રકારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે અને દાવો કરવામાં આવ્યો છે. માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલનું સ્વર્ગવાસ થયું છે ત્યારે માંજલપુરની જે સીટ છે એ ખાલી પડી છે. ત્યારે પેટા ચૂંટણી થવાની છે, તેના માટે અહીંયા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ ચૂંટણી કેન્સલ થાય અને કેન્સલ કરવામાં આવે ને એનું જે ભંડોળ છે એ ભંડોળ કલેક્ટરના સાહેબના હસ્તક કરવામાં આવે, મુખ્યમંત્રીના હસ્તક કરવામાં આવે અને જે માંજલપુર વિધાનસભાની અંદર જે પણ પૈસો પડ્યો હોય, ગુજરાત સરકારે જે પણ ભંડોળ આપ્યું હોય એ માંજલપુરના વિકાસ માટે કામે લગાવે. કેમ કે જ્યારે પેટા ચૂંટણીની અંદર લાખો કરોડ રૂપિયા ખર્ચો કરવામાં આવતો હોય છે ત્યારે ચૂંટણી કેન્સલ કરવામાં આવે. કેમ કે હવે ચૂંટણીનો સમય એક જ વર્ષનો સમય રહ્યો છે, ત્યારે આવતા વર્ષે ફરી ચૂંટણી છે. તો આવી રીતે સંશોધન કરવામાં આવે કાયદામાં. જ્યારે 75+ કોઈને ટિકિટ આપવામાં ના આવતી હોય ત્યારે યોગેશ કાકાને 76 વર્ષે ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે અમારી માંગ એક જ છે કે કાયદામાં સંશોધન કરવામાં આવે અને આ ચૂંટણી છે એ કેન્સલ કરવામાં આવે. આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક આવેલી મિની નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ નદીમાં સફેદ ફીણના થર જોવા મળી રહ્યા છે, જ્યારે કેટલાક સ્થળોએ પાણી લાલ રંગનું દેખાતા પ્રદૂષણની આશંકા પણ વધુ ઘેરી બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેમિકલયુક્ત પાણીના કારણે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. સાથે જ નદીના પાણીથી ખેતી અને પશુધનને નુકસાન થવાની ભીતિ પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી સમક્ષ અનેક વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે જવાબદાર તત્વો સામે કડક પગલાં ભરવા, નદીના પાણીના નમૂનાઓ લઈ તાત્કાલિક વૈજ્ઞાનિક તપાસ કરાવવા અને સમગ્ર મામલે પારદર્શક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલન માર્ગ અપનાવશે. આજરોજ અમે આ મિની નદી જે અમારા ગામમાંથી જૂના સમલા ગામથી નીકળે છે ત્યાં સ્થળ તપાસ કરતાં ખબર પડી કે નદીની અંદર પાણીમાં લાલ થયેલું છે અને પાણીની અંદર જીવજંતુઓ પણ મરી ગયેલા છે. માછલી મરેલી દેખાઈ રહી છે. એવી ઘણી બધી માછલીઓ આ વરસાદમાં તણાઈ પણ ગઈ છે આગળ. અમને એવું લાગી રહ્યું છે કે અમારા આજુબાજુ જે કેમિકલ કંપનીઓ આવી રહી છે એ કંપનીઓ દ્વારા પાણી છોડી રહ્યા હોય એવું ધ્યાને શંકા અમારી થઈ રહી છે. અમારી રજૂઆત જીપીસીબીના લાગતા વળગતા અધિકારીઓને મૌખિક ઘણી બધી વાર જણાયેલી છે, પણ એની અત્યાર સુધી કોઈ એવા શિક્ષાત્મક પગલાં લેવામાં નથી આવ્યા. જો શિક્ષાત્મક પગલાં હવે નહીં લેવામાં આવે તો અમે જૂના સમલાયના ગ્રામજનો આગળ ધરતું કરીશું અને આંદોલન કરીશું. બીજું કે આ નદીની અંદર ગામના પશુઓ, ગામના વ્યક્તિઓ અહીંયા અવારનવાર આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. આ પાણીનો ઉપયોગ ખેતીમાં પણ થતો હોય છે. તો આ પાણી એટલું પ્રદૂષિત છે કે જીવજંતુઓ મરી ગયા છે. તો અમને એવું લાગે છે કે અમારી જાનને ખતરો છે ગ્રામજનોની. જો આની ઉપર કે કંપનીઓને લાગતા વળગતા કંપનીઓને પકડવામાં નહીં આવે તો એમની ઓકાત જો કંપનીઓને બતાવવામાં નહીં આવે તો અમે ગાંધીજી ચિંધ્યા માર્ગે ગ્રામજનો સૌ ભેગા મળીને ઉગ્ર આંદોલન કરીશું. સાવલીના સમલાયા ખાતે જે આપ વાત કરો છો એ બાબતની ઇન્ડિયા ન્યૂઝ ચેનલ થકી અમને એક વિડીયો મળ્યો છે
અને એ બાબતે અમને બીજી કોઈ રીતે જાણકારી હતી નહીં અત્યાર સુધી, પણ આપના માધ્યમથી જે જાણકારી મળી છે એના રેફરન્સમાં અમે ચોક્કસ જ એક ઇન્સ્પેક્શન કરાવડાવી, સેમ્પલિંગ પણ કરાવડાવી, અને જે પણ કોઈ એનું સ્ત્રોત હોય જેના કારણે આ થયું હોય કે જ્યાંથી થયું હોય એનું એક ચોક્કસ તપાસ કરાવડાવી અને તાત્કાલિક મેં એક રિપોર્ટ કરાવડાવીશું અમે. અમને આની અગાઉ પણ એક રેડ કલરના પાણી બાબતની એક રજૂઆત મળેલી હતી આવી રીતે જ વિડીયો થકી, અને એ અંતર્ગત અમારી ટીમે ઇન્સ્પેક્શન કરી અને એ ક્યાંથી ઉદ્ભવ થયું છે એ ચેક કરાતા એક ઇન્ડસ્ટ્રીઝ હતી એમાંથી એ ઉદ્ભવ થયેલું હતું એવું કન્ક્લુઝન આવ્યું, અને એના આધારે ઇન્ડસ્ટ્રીને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ઓલરેડી ક્લોઝર ડાયરેક્શન ઇસ્યુ કર્યું. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં રથયાત્રા પહેલા એટીએસે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્ક સામે કાર્યવાહી કરી છે. પાલનપુરના ભાગડ ગામમાંથી ઝડપાયેલા 3 શખ્સોને રિમાન્ડ દરમિયાન ગામે લઈ જઈ તપાસ આગળ વધારવામાં આવી છે. એટીએસ દ્વારા ત્યાં રિકન્સ્ટ્રક્શન કરીને તેમની ગતિવિધિ અને સંપર્કોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે એક મામા અને 2 ભાણિયા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાનું અનુમાન છે. પ્રાથમિક દાવા મુજબ મુખ્ય આરોપી ઇબ્રાહીમ મોહમ્મદ હુસૈન ગગા રાજ્ય બહારથી તાલીમ લઈને આવ્યો હતો અને બાદમાં તેણે સગા સંબંધીઓને આ નેટવર્કમાં જોડ્યા હતા. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે આણંદની. તો આણંદ જિલ્લાના સોજિત્રા નજીકથી પસાર થતી નડિયાદ મહિયારી કેનાલમાં મોડી રાત્રે અંદાજે 20 ફૂટનું ગાબડું પડતા પાણી ગામમાં ઘૂસી જવાની ઘટના બની હતી. કેનાલનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા અન્નપૂર્ણા મંદિર વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને 100થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહત કામગીરીમાં જોડાયું છે. વધુ નુકસાન અટકાવવા માટે કેનાલમાં પાણીનો પ્રવાહ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર સ્થિતિ ઉપર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. આપનું નામ અને પરિચય? જી, મારું નામ એજે રાઠોડ, કાર્યપાલક ઇજનેર, પેટલાદ સિંચાઈ વિભાગ, પેટલાદ. શું ઘટના બની છે અહીંયા? કેટલું નુકસાન? એકચ્યુઅલી કેવું છે, આ અમારી ખંભાત શાખા નહેર છે, એની 73,000ની સાંકળ છે. અંદાજિત 9:30-10ની આસપાસ અમારા ચોકીદારો દ્વારા અમારા સ્ટાફને જાણ કરવામાં આવી, ભાઈ આપણો પાળામાં ડેમેજ થઈ રહ્યું છે. તો જ્યારે આવીને જોયું તો એવું ખબર પડી કે ભાઈ આપણી કોઈ જૂની ડ્રેનેજની કોઈ પાઇપ લાઇન નીકળે છે અને નીચેથી બીજો કાંસ બી નીકળે છે. એના કારણે નીચેથી પાણી આવવાના કારણે અપીલ પ્રેશર આવ્યું, જેના કારણે આપણો લેફ્ટ હેન્ડ સાઈડનો પાળો ધોવાઈ ગયો છે. જે તે સમયે લગભગ આજથી 3 કલાક પહેલાં 700 જેવું પાણી ચાલતું હતું. એ બધું ઉપરથી આપણું છે કે આપણી જે સિસ્ટમ છે ત્યાં ઉપર 0થી જ સિસ્ટમ બધી બંધ કરાવડાવીને હમણાં લગભગ પાણી ઓલમોસ્ટ બધું બંધ થવાની તૈયારીમાં છે. કેટલું નુકસાની કહી શકાય છે? કારણ જે પ્રમાણે પિયતનું અત્યારે જરૂરિયાત છે, ખેડૂતો પાણી માટે રાહ જોઈ રહ્યા છે, એમાં કેટલો સમય લાગશે? અને રિપેર થતાં અંદાજિત 1.5 થી 2 દિવસ જેવો લાગવાની પૂરી હોય છે, કારણ કે આખો પાળો નીચે અમારા બેડમાંથી જ જે પાઇપ નીકળી એના કારણે બેડથી જ ધોવાઈ ગયો છે. આખું જ આપણે અને પાકા પાયાનું કરવું પડશે આનું લાઇનિંગ. આગળ કઈ કાર્યવાહી થશે આમાં? કાલે સવારે 7 વાગ્યાથી અમે માટીપાળો કામ કરવાનું તથા આનું જે લાઇનિંગ કરવાનું કામ છે એ બધું સ્ટાર્ટ કરી દેવામાં આવશે. અંદાજે 1.5 દિવસમાં લગભગ અમે પૂરું કરી આપીશું, જેના કારણે પાણીનો પ્રવાહ આ પાછળ સુધી મળી રહે. હાલ સોજિત્રા શહેર અને આસપાસના ગામમાં કોઈ નુકસાન? ના, હાલના તબક્કે કોઈ એ મળી નથી. આપણી જોડે સ્થાનિક તંત્ર બી જોડાયેલું છે. સ્થાનિક તંત્ર જે ગામની અંદર નજીકમાં છે એ ત્યાં જઈ અને બધું જે પરિસ્થિતિ છે એનો ચિતાર મેળવી રહ્યો છે. અને અમે અત્યારે આપણી નહેર પર ઊભા છીએ. મારું નામ નરેશભાઈ કાવીભાઈ તળપદા છે. અમારા 5 ઘરમાં પાણી કેનાલનું આ છૂટવાથી અમારા 5 ઘરમાં નુકસાન થયું છે. અમારા તબેલાના હોવાથી બધી જે ઘાસચારો હતો 2 થી 2.5 લાખ રૂપિયાનું નુકસાન અહીંયા થયું છે. અનાજનું નુકસાન થયું છે, કારણ કે આ બેદરકારી કેનાલની છે. બરાબર કે અમારો તો કોઈ વાંક છે નહીં. એક કાંસ વિભાગને જે અમે અરજી આપી હતી, મામલતદારને બી અમે અરજી આપી હતી કે કાંસ વિભાગ તમે સાફ કરો, ક્લિયર કરી આપો અમને. અમારે ખેતીનું કામ ચાલે તો ખેડૂતનું કામ ચાલુ થઈ ગયું છે, રોપણી ચાલુ થઈ છે, તો બી કોઈ કામ કશું કર્યું નહીં. બીજી તારીખે મેં અરજી આપી છે મામલતદારને. મેં અરજી આપી તો બી કોઈ કાર્ય થયું નહીં. અને છેલ્લે બેદરકારી કેનાલ ખાતાની છે, એના કારણે અમને નુકસાન ઘણું બધું થયું છે. અત્યારે જે પ્રાણીઓને બધા છે, ગાયો ભેંસોને બધું છે, એ બધાનો જે ઘાસચારો છે બધો તો નુકસાન થઈ ગયો છે. તો માગણી તો શું છે કે એના અને કેનાલનું કમ્પ્લીટ કરી આપે. બીજું કે અમને જે વળતર મળતું અમને મળે, કારણ કે અમારે ગાય ભેંસોનો છે બધું અને કશું જ રહ્યું નહીં. માણસનું તમે કોઈ બી કરો, માણસનું અનાજ બધું જ ગતું રહ્યું છે. માણસનું ચાલો ભોગવી બી લઈએ, પણ અત્યારે જે ગાય ભેંસોને બધું છે
એનું શું? અમારે એને શું કરવાનું? અને આ અમારી કોઈ ભૂલ નહીં, અમે એની અરજી આપી છે, બરાબર? તો હવે સમાચારમાં વાત કરીએ આપણે અરવલ્લીની. તો અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સબલપુર વિસ્તારના એક ખેતરમાં ટીંટોડી 3 ઈંડા મૂકતા લોક વાયકા અને પરંપરાગત માન્યતા અનુસાર વરસાદ સામાન્ય થવાની સંભાવના માનવામાં આવે છે. ટીંટોડીના ઈંડાની સંખ્યા અને તેની સ્થિતિ ઉપરથી ચોમાસાના વર્તારા કરવામાં આવે છે અને જો ટીંટોડી 4 ઈંડા મૂકે તો સારો કે પુષ્કળ વરસાદ થાય અને 3 ઈંડા મૂકે તો મધ્યમ વરસાદની આશા રાખવામાં આવે છે. તો હવે સમાચારમાં વાત કરીએ આપણે વલસાડની. તો પાલઘર વિસ્તારમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાથી ટ્રેન વ્યવહાર પર અસર પડી છે. અનેક ટ્રેનો રદ થતાં મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ ગયા હતા અને વલસાડ અને વાપી રેલવે સ્ટેશનો પર કેટલીક ટ્રેનોને રોકીને પરત સુરત અને અમદાવાદ તરફ મોકલવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને મદદરૂપ થવા માટે સ્થાનિક સ્તરે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. વલસાડ રેલવે સ્ટેશન ઉપર સાંસદ ધવલ પટેલના સંકલનથી બસની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને જ્યારે સાંસદ ધવલ પટેલ અને ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા અટવાયેલા યાત્રિકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ સ્ટેશન ઉપર ચર્ચાઓ કરીને મુસાફરો માટે વધારાની મદદ વ્યવસ્થા કરવા માટે ખાસ સૂચનાઓ પણ કરવામાં આવ્યા હતા. જી ધવલભાઈ, આજરોજ જે મુસાફરોને જે ફૂડ પેકેજ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે તે બાબતે જી, જે પૂરા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ આવ્યો અને ખાસ કરીને મહારાષ્ટ્રમાં પુણે અને મુંબઈમાં જે વરસાદ આવ્યો એના કારણે રેલ વ્યવહાર અને રોડ વ્યવહાર પૂરી રીતે ઠપ થઈ ગયો અને આપણા હજારો મુસાફરો વલસાડ રેલવે સ્ટેશન ખાતે અટવાઈ ગયા હતા. એની જાણકારી જેવી અમને થઈ તરત જ અમે અમારા સરકારના લોકો સાથે સંકલનમાં કરીને આપણા યાત્રીઓ જે લોકોની એકદમ અર્જન્ટ જરૂરિયાત મુંબઈ જવાની હોય એમના માટે આપણા ગુજરાતની એસટી બસની સુવિધા કરાવી, જેના થકી એ મહારાષ્ટ્ર એમના સેફ સ્થળે પહોંચી શકે. સાથે સાથે અમે પણ અહીંયા પહોંચીને આપણા જે યાત્રીઓ, ખાસ કરીને જે મહિલાઓ છે, બાળકો છે, એમના માટે ફૂડ પેકેટની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે. અમારા RSS સંગઠન જે હર હંમેશ લોકોની સેવા માટે તત્પર રહે છે, એમણે પણ જમવાના માટે ખીચડી અને પાણી અને બીજી પણ સુવિધા પૂરી રાખવામાં આવી છે. અમારા જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ એવા અમારા હેતલબેન અને અમારી પૂરી ટીમ અહીંયા તત્પર હાજર છે. અહીંયા હમણાં 3 જેટલી બસો અહીંયાથી મહારાષ્ટ્ર તરફ ઉપડી ગઈ છે. એના પછી પણ 2 થી 3 બસો આવશે ને જે પણ આપણા પ્રવાસીઓ છે, મુસાફરો છે, જેમણે મહારાષ્ટ્ર તરફ પલાયન કરવાનું છે, એમાં એમને પૂરેપૂરું સહાયતા આપશું. આ જ રીતે વાપી રેલવે સ્ટેશન ખાતે પણ અમારી એક ટીમ ત્યાં પણ છે અને વાપી રેલવે સ્ટેશન પર જેટલા યાત્રીઓ છે એમને ત્યાં પણ પૂરું સેવાકીય પ્રવૃત્તિ અમારી ટીમ દ્વારા કરવામાં આવી છે. તો હાલ મારી સાથે આ બુલેટિનમાં બસ આટલું જ. બાકી દેશ દુનિયાના તમામ નવા સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.